સ્વાગત છે આપનું મધ્યવ ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, રાજવીબેન કે જેઓએ સમોસા ચાટ તો મસ્ત બનાવ્યા, પરંતુ હવે રાજવીબેન બીજી વાનગી કઈ લઈને આવ્યા છે? હવે સમોસા ચાટ તો આપણે ખાઈએ, સાથે એની સાથે લિક્વિડ તો કંઈક આપણે કન્ઝ્યુમ કરવું જ પડશે. તો હું સરસ મજાના વિન્ટરમાં જ આપણે લાલ જામફળ જે મળે છે એના શોર્ટ્સ લઈને આવી છું. શું વાત છે! તો હવે કરીએ આપણે શરૂઆત? ચોક્કસ. હવે આપણે આમાં છે ને લાલ જામફળ લઈએ છીએ, જેનો આપણે પલ્પ કાઢીને ઓલરેડી રાખી દઈએ છીએ, રાઈટ? હવે આપણે પલ્પને જ્યુસ ફોર્મમાં કન્વર્ટ કરી લઈશું. એ આપણે મિક્સર જારમાં ક્રશ કરીને રેડી રાખશું. અને આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બહુ જ ઓછા છે, આપણે જોઈ શકીએ છીએ. હા, એટલે નોર્મલ જે આપણે શોર્ટ્સમાં બનાવવા માટે જેમ જામુન શોર્ટ્સ થાય છે એવી રીતના જ સેમ જામફળના શોર્ટ્સ છે. સેમ જામફળનું આપણે જ્યુસ કાઢી લીધું છે, એમાં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખશું. તો આપણે એની રેસીપી જોઈ લઈએ. જામફળનો જ્યુસ જે લીધો છે એમાં આપણે મીઠું અને મરચું, કારણ કે આપણે ચીલી ગુઆવા શોર્ટ્સ બનાવવા જઈ રહ્યા છે, બરાબર? તો આપણે એમાં થોડુંક મીઠું અને થોડુંક મરચું નાખી, બરાબર, થોડા ફુદીનાના પાન નાખી, લીંબુનો રસ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. ઓકે. તો રાજવીબેન, આપણે આજે વિન્ટર સ્પેશિયલ છે આ તો બનાવી રહ્યા છે, પણ આ સિવાય પણ તમે રેગ્યુલરમાં કયા કયા સૂપ બનાવતા હશો? હા, બ્રોકલી આલમંડ છે સૂપ, બરાબર, એ તો બધાને ભાવે જ છે, રાઈટ? હવે એમાં કેવું છે કે આપણે થોડુંક ચીઝ કન્ટેન્ટ વધારે નાખીએ તો આજકાલના છોકરાઓને ઘણું ભાવે છે. બિલકુલ, રાઈટ? પછી ટમેટો સૂપ છે, સરગવાનો સૂપ ને એવું બધું તો હોય છે. હું આમલા શોર્ટ્સ બી બનાવું છું. અરે વાહ! હા, વિન્ટરમાં આપણે સવારે જે આપણે હેલ્ધી હોય છે ને એના કોટે પીએ, જેનાથી આપણું હેલ્થ ખૂબ સારું રહે છે, એટલે એ બી બનાવું છું હું. તો એની પણ આવી જ રેસીપી છે? હા, સેમ છે. એમાં આપણે કંઈક વેરિએશન લાવવા માટે આપણે લીલી હળદરને નાખી દઈએ તો વધારે સરસ લાગે, કારણ કે વિન્ટરમાં બધું હેલ્ધી આપણને ખાવા પીવા મળતું જ હોય છે, અને થોડુંક ટેસ્ટમાં વેરિએશન લાવીએ તો કિડ્સને બી ભાવે. યસ. કારણ કે અત્યારના કિડ્સ કેવું છે કે બધું ખાતા પીતા નથી જનરલી, એટલે આવું કંઈક વેરિએશન લઈને આપણે આપીએ તો એ લોકો જલ્દી ખાય. અને અમુક કિડ્સમાં કેવું કે ફ્રૂટ્સ ભલે ના ભાવતા હોય, પણ આવી રીતના આપણે વેરિએશન તમે કહ્યું એ જ પ્રમાણે કરીએ તો એ ચોક્કસ ચાવું ના ગમે, પીવું જલ્દી ગમે, એના જેવું. બિલકુલ, લિક્વિડ ફોર્મમાં 100% ભાવે. હા, યસ. તો રાજવીબેન, તમે કહ્યું એ પ્રમાણે કે આજે વિન્ટર સ્પેશિયલ તમે જે બનાવવા જઈ રહ્યા છો, તો આ ઉપરાંત પણ શિયાળાની ઋતુ છે એટલે આપણને ડેલી કંઈક ને કંઈક નવું નવું ખાવાની ઈચ્છા થાય, સવાર હોય, બપોર હોય કે સાંજ હોય. તો તમારા ઘરમાં સૌથી વધારે શિયાળાની ઋતુમાં ખાવાની ઈચ્છા થાય તો તમે સૌથી પહેલું એમના માટે શું બનાવો? હવે મારા હસબન્ડ બી ફૂડ ક્રેઝી ફૂડી છે, તો એને ઊંધિયું બહુ જ ભાવે, એટલે અમે વીકમાં 2 વખત ઊંધિયું બી બનાવતા હોય છે. અમારે રાજકોટ સાઈડની સ્પેશિયલ એક ડીશ છે ચાપડી ઊંધિયું, એ બી અમે બનાવતા હોય છે. એ બી ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે. એટલે એ બી હેલ્ધી જ છે, એમાં બધું હેલ્ધી જ યુઝ થાય છે, અને શાક બધા આવી જાય તો ખાઈ શકીએ, મજા આવે એમ. તો હવે રેડી છે? હા, હવે આપણે આ રેડી છે એકદમ, તો આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લઈએ. હવે આપણે જે શોર્ટ્સના ગ્લાસ છે એને આપણે બહારથી કરી લઈશું, લેમન લગાડી, લીંબુને એ લગાડી અને રેડી કરી લઈશું. ને આપણે જે જ્યુસ રેડી કર્યું છે એને આપણે શોર્ટ્સ ગ્લાસમાં સર્વ કરી દઈએ. સાથે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો સરસ મજાના જામફળ શોર્ટ્સ રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. બિલકુલ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે સરસ મજાના જામફળ શોર્ટ્સ રાજવીબેને રેડી કર્યા છે. રાજવીબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી અમારા સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, અત્યારે વિન્ટર
સ્પેશિયલ વાનગી એમણે તો બનાવી છે. શિયાળાની ઋતુ હોય કડકડતી, અને એમાં પણ જો ફ્રૂટ્સ તમને ના ભાવતા હોય તો આવી રીતના લિક્વિડ ફોર્મમાં જરૂરથી લઈ શકો છો. તો એકદમ હેલ્ધી રહેવા માટે ફ્રૂટ્સ ખાવા બહુ જરૂરી છે. અને તમે પણ આજે ટેસ્ટ કરજો આ જામફળના શોર્ટ્સ, અને પછી અમને કહેજો કે કેવા લાગ્યા. તો દર્શક મિત્રો, શું તમે પણ ખાવા બનાવવાના અને ખાવા ખવડાવવાના શોખીન છો? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન. હવે તમને એવું થતું હશે કે અમારે અહીંયા આવવા માટે કરવાનું શું હશે? તો તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અને પછી અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો રાહ ના જોતા ફટોફટ જ તમે અહીંયા આવી શકો છો અને અમારા વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. અઢળક વાતોની સાથે, નવા એપિસોડની સાથે મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. જામફળનો રસ બનાવવાની સામગ્રી: ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, ફુદીનો.